કોઈ નહીં ત્યાં બેઠા આવો બેઠો લાવ પીએ તો પીકનું પાણી લાવ્યા છો વલ્યા પીજું લઈને આવ્યા છીએ ક્યાં જઈને આવ્યા છો હા ગામમાં પેલો લગન નતો એ જમવાનું હતું તે જતા લગન હતો તે ત્યાં જતા એ જમ આવ્યા નતા અલે આ મારા આપવું હતું પણ આ મગફળી વાળી છે કે પોણી વાળી છે આ ફુવારા ચાલુ છે એટલે એ લાઈટ કલાક લાઈટ જતી રહેશે તે હું એ વાયર ઉપર ના લીધો અને રાતે ગુંડે રંગ કર્યું એટલે રાતે નતો આવ્યો અહીંયા આવું તો રહે પણ આપવું તો પડે કે અને આ વાત સાચી આપવું પડે પણ આ મગફળીઓમાં બધા બીજું બહુ આવે છે એ વાત સાચી છે પણ જવું પડે પછી તારે પેલો છોકરો પહેના નહીં આવ્યો તો પહેનાવ આવ્યો પણ તું કોઈ નાઈ જતો નહીં તારા ઈ ચોથી આવશું વાત સાચી યાર આપણે ના જીત કોણ આવે પણ યાર હું આવું પણ આ જો બફળીઓ હું પાલતું જ નહીં યાર તો જવું પડે થોડો ટાઈમ કાઢીને જવું પડે કોક નહીં તું તો રાતે આવ્યો તો અત્યારે ના એટલે રાતે ભૂંડે રંગ કરીને દારા લાઇટ વાળો રંગ કરે હું આવે આવવું તો પડે તો સારું હતો એટલે હું થોડો ટાઈમ કાઢી જતા અને આ ધોકલી કેમ આવ્યો હતો તમે એટલે આ ધોકાની તો તું વાત જ ના કર શું થયું આ પેલો રસ્તામાં કૂતરો કનો છે એટલે આ મારો બે કૂતરો એ રહેતો એટલે આ એવો છૂટો મેળો હોય કૂતરો અલે હોય તો હેતરમાં કોણ આવે આ ફ્રેન્ડ હો રાખવા રાતે ભૂંડ આવે છે એટલે એરોન કરી લઈને હો રાખવા માટે રાખ્યો કે રાતે બહુ તો આપણને ખબર પડે ભૂંડવાની હો રાખે છે માણસો નહીં રાખે એ તો ભાઈ તને તમે આ કોઈ જોવા નહીં આવતું અમારે મને તો વાહન પડે તો તમે તો બે તો ગોટામડો થઈ ગઈ કઈ એવું કઈ પડ્યું તો નહીં છે હું એવું તો હળ્યો તો હું તો ત્યાં ધોકું લઈને ધોકું ચાપડું તો કે ધોકું એ ભાગી ગયું એવું તે મને ટોયકો ના પાડો પણ તમે ટોયકો પાડતા હોય તો ઊંઘી રહ્યા હોય એવું તો એ તો વર રાખવાની નકર કેરી ઓછી કૂતરો આવો ને એટલે હાથી ના આવજો ને આવો ને એટલે ટોયકો પાડી જાય એટલે હું વર રાખું કૂતરોની કેરી ના કૂતરો કેરી તો મને વાત આવી બોલો આવું કેવું ચાલે બસ મજા તો થઈ જાય છે આ તપેલો બપેલો હોય એવું કર્યું એટલે આ તપેલો તો શ્યામ મીકવા લાવ્યો છું રોધવાની વાત કરી ના ટિફિન લઈને તો આવશે કે રોધવાની વાત ખાલી ચા એકલો મીકીએ બાકી ટિફિન ક્યાંથી આવવામાં આ તો વળી જો ગામમાં દેખાતા નહીં તે હોય વળી કીધું રોધવાનું બધું ખાવા પીવાનું રાખ્યું ના યાર આ તો ખાલી ચા મીકવા માટે કેટલી મગફળી વાવી છે તે મગફળી કરે એટલે આ મગફળી 3 વીઘા મગફળી વાવી છે અને 2 વીઘા બાજરી કરી હવે તમે બતાવો બાજરી મગફળી શી થઈ છે આ ધોકું તો મેં કીધું હતું ને એમ તો ધોકાઈ જો પેલો કાઢ્યો હાથે અને આખું મૂકી આટલું હાલ નીકળ્યું સારી મગફળી વાવી છે ઉઠા વીઘું અને કિલમગ વાવી છે અને કિલમગ 2 વીઘા બાજરી વાવી છે નેદોમાં કેમ આટલું બધું થઈ ગયું અને નેદોમાં નેદવી છે પણ આ તો સારું પડતું જ નહીં બહાર જ નહીં આવતો ત્યાં વધે એવો તેવું હોય નેતા હોય અને આ ખરાતર કહું ને એથી યાર તો તને તરગણા પર સોયલે બેસી ને વાત પકડી થોડી તો મફળોમાં તો કોઈ ખ્યાલ નહીં કારણ કે મફળો ખાઈને તો આ કોઈ જતો નહીં પાણી કેવું છે પાણી તો જો કે 25 પોરા ઉપરું બધું પર લઈ જાય છે પણ આમ તો 5 વીઘા પર બાકી 3 વીઘા પડી રહે હતી મારે પાણી નીપકતો મારે તમારે કેવું પાણી હોય હા તો પાણી ઓછું છે અમારે તો 60 પોરા ઉપરું સારું કહેવાય ત્યાં હું આવતા નીકળું ત્યાં થોડી વાર બેહો અમે ચાનો ટાઈમ થયો તાર ભાભી ચાલે ને આવતો પછી ચા પીને શાંતિ નીકળો ના ચા તો નહીં પીવો આ તડકો પડે છે મારા હું જઈ ફુવારા બદલવાના એવું હોય આપણું ઉકાઈ રાખશે તું લેતા ને હા રોડો તમને પોતાનું મોડ થતું તમારા હા મગફળી કંઈ નથી જતો નહીં પણ નાઈ શું આ છે મગફળીમાં તો કોઈ ચારે નહીં તું કોઈ નાઈ જતો નહીં રાતે કોઈ અસરમાં જતો નહીં જય માતાજી મિત્રો, અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો. જય માતાજી.